હેલો મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું હેલ્થ ઇન્સ્યોરન્સ લેતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પોઈન્ટ નંબર 1, જે કંપની પાસેથી હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ રહ્યા હોય એ તમારા સિટીની અંદર એ કંપનીનું કેશલેસ નેટવર્ક કેટલું મોટું છે એ તપાસ કરવી. પોઈન્ટ નંબર 2, એ કંપનીનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો કેટલો છે એ તપાસ કરવી. પોઈન્ટ નંબર 3, જે પ્રોડક્ટ તમે લઈ રહ્યા છો એ પ્રોડક્ટની અંદર રૂમ રેન્ટ કેપિંગ, કોઈ કોપેમેન્ટ છે કે નહીં, અથવા તો સર્જરીમાં કોઈ સબલિમિટ છે કે નહીં એની ખાસ તપાસ કરવી. પોઈન્ટ નંબર 4, અનલિમિટેડ રિસ્ટોર પ્રોડક્ટમાં એડ છે કે નહીં એ તપાસ કરવી. પોઈન્ટ નંબર 5, તમે જે પ્રોડક્ટ પરચેસ કરી રહ્યા છો એ પ્રોડક્ટની અંદર કોઈ પણ રોબોટિક સર્જરીની અંદર કોઈ સબલિમિટ છે કે નહીં એ તપાસ કરવી. પોઈન્ટ નંબર 7, કોઈ પણ કંપનીમાંથી પોલિસી લેતા પહેલાં તમારા ફેમિલીની મેડિકલ હિસ્ટ્રી પ્રપોઝલ ફોર્મમાં દર્શાવવી ખૂબ જ જરૂરી છે. સાથે સાથે તમે જે ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડેથી હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ રહ્યા છો એ એડવાઇઝરનો આ માર્કેટનો 10 થી 15 વર્ષનો અનુભવ છે કે નહીં એ પણ ખાસ તપાસ કરવી. વધુ માહિતી માટે તમે મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.